morning all the students. Today what I want to do, આપણે જે કામ કર્યું હતું that is binary to decimal. એ binary to decimal પહેલા ફરીને એકવાર રિવાઇઝ કરીને પછી એના ઉપરથી એક પ્રોગ્રામ બનાવવો છે કે હું કોઈ પણ બાઇનરી નંબર નાખું તો મને એનો ડેસિમલ રિટર્ન કરે. તો ફોર એક્ઝામ્પલ my binary number is like this. Binary number is like this. For example, it is 1011011. That's it, right? Now I want to convert this binary number into decimal. તો મેં તમને પહેલા જ એવી વાત કરી હતી, ફરીને એકવાર ડિટેલમાં વાત કરી લઈએ પછી પ્રેક્ટિકલી આને અપ્રોચ કરીએ. કોઈ પણ બાઇનરી નંબર હોય એની બે પોસિબિલિટી છે, either 0 or 1. This is the reason why it is known as a binary, કારણ કે એને બે પોસિબિલિટી છે. એટલે તમે એવું કહી શકો કે આનો બેઝ 2 છે. હવે આનો બેઝ 2 છે એટલે કે આ જે નંબર છે બાઇનરી, કોઈ પણ નંબરને તમારે એના ડેસિમલમાં લઈ જવો હોય તો એના બેઝ વડે એને ગુણવું પડે. તો એનો બેઝ છે, એમાં તમે બેઝ સ્ટાર્ટ કરો 2 એટલે 2 raised to 0, 2 raised to 0, 2 raised to 1 up to જ્યાં સુધી વેલ્યુ આવે ત્યાં સુધી. તો આ જે વેલ્યુ છે એને 2 raised to 0 જોડે મલ્ટીપ્લાય કરવાનું થાય અને એટલા માટે જ આપણે એવું કરતા કે 2 raised to 0 એટલે મેં તમને એવું કીધું હતું કે it is 1, 2 raised to 1 એટલે 2, 2 raised to 2 એટલે 4, 2 raised to 3 એટલે 8, 2 raised to 4 એટલે 16, 2 raised to 5 એટલે 32 અને 2 raised to 6 એટલે 64, right? It's a power of 2. પછી મેં તમને એવું કીધું હતું કે આ જે નંબર છે એને આની જોડે મલ્ટીપ્લાય કરવાનું. એટલે કોઈ પણ નંબરને 0 જોડે મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ 0 જ આવે, કોઈ પણ નંબરને 0 જોડે મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ 0 જ આવે. તો એઝ અ રિઝલ્ટ થાય એવું કે મને વેલ્યુ કેટલી મળે તો કે આમાંથી 64 મળે. 64 into 1 64, 32 into 0 0 જ રહે, 16 into 1 એટલે મને 16 મળે, 8 into 1 that will be 8, 4 into 0 the value will be 0, 2 into 1 the value will be 2 and 1 into 1 the value will be 1. હવે મારે આનો સમ કરું તો 64 ને 16, 80 ને 8 88 ને 2 90 ને 1 91 મને વેલ્યુ મળે that will be 91. હવે આ 91 મારે આવ્યો, that is આપણે એવું કહી શકીએ કે ઓન પેપર આવ્યો. મારે કમ્પ્યુટરને કેમ સમજાવવું કે હું આ બાઇનરી નંબર નાખું તો 91 આવવો જોઈએ, રાઈટ? તો લોજિકલી તમે વિચારો તો આમાં આપણે કશું કર્યું નથી. લાસ્ટ નંબર લીધો એને પાવર ઓફ 2 એટલે 2 raised to 0 જોડે મલ્ટીપ્લાય કર્યો. ફરી એક નંબર લીધો એને 2 raised to 1 જોડે મલ્ટીપ્લાય કર્યો. એટલે 1 plus 2 it will be 3 plus 4 નહીં 8 એટલે 8 plus 3 it will be 11, 11 plus 16 it will be 27, 27 plus 64, 27 plus 4 it is 31, 31 plus 60 it will be 91. તો વાતમાં કંઈ નથી, જ્યાં 0 છે એ નંબરને કાઢી નાખી છે, બાકી પાવર ઓફ 2 લઈને એને મલ્ટીપ્લાય કરીને અને કોઈ પણ નંબરને 0 જોડે મલ્ટીપ્લાય કરો તો 0 આવીને ઉપર, અને કોઈ પણ નંબરને 1 જોડે મલ્ટીપ્લાય કરો તો એ નંબર પોતે આવીને ઉપર. એટલે આપણે પાવર ઓફ 2 થી કામ કરતા હતા. તો હવે આને મારે માની લો કે પ્રેક્ટિકલી પરફોર્મ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કોઈ પણ નંબર છે, ફોર એક્ઝામ્પલ છે 101111, આપણે એ જ નંબર લઈ ચાલીએ તો આ નંબર છે 101111. મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યું હતું કે માની લો કે મારે લાસ્ટ ડિજિટ લેવો હોય તો તમે ડિવાઈડ બાય 10 કરો, ડિવાઈડ બાય 10 કરો એટલે ઉપર જે આવશે that will be 101101. અહીંયા જે વેલ્યુ આવશે that will be 10111010. 10 વડે ભાગો એટલે તમને અહીંયા રિમાઇન્ડર મળશે. એટલે રિમાઇન્ડર કયો નંબર મળશે તો કે લાસ્ટ નંબર મળશે. એટલે તમે એવું કહી શકો કે મારે રિમાઇન્ડર ગેટ કરવું તો કઈ રીતે કરી શકાય? તો તમે એવું કહી શકો રિમાઇન્ડર ઇક્વલ ટુ જે બાઇનરી નંબર આપ્યો છે એ નંબર મોડ્યુલો બાય 10, રાઈટ? હવે આ જે રિમાઇન્ડર આવ્યું એને મારે કોની જોડે મલ્ટીપ્લાય કરવાનું રહે તો કે પાવર ઓફ 2 જોડે. તો તમે અહીંયા એવું કરી શકો કે પાવર ઓફ 2 માટેનું એક ફંક્શન લઈ લો, પાવર ફંક્શન છે જે આપણે જાણી છીએ. તો આપણે એવું કહી શકીએ કે પાવર ઓફ 2 જોડે આ રિમાઇન્ડરને મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે રિમાઇન્ડર મલ્ટીપ્લાય બાય પાવર ઓફ
2. હવે 2 ની કેટલી ઘાત? તો કે પહેલી વાર 0, પછી 1, પછી 2 ઘાત, પછી 3 ઘાત, પછી 4 ઘાત, પછી 5 ઘાત, પછી 6 ઘાત, આવું ચાલુ રહે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી નંબર 0 ન થાય. તો એ ઘાત તમારે કઈ રીતે મળે? તો કે અહીંયા તમે બિગિન નામનો વેરિયેબલ લઈ લો અને અહીંયા ઉપર લખી દો બિગિન ઇક્વલ ટુ 0. રાઈટ. સાથે સાથે શું કરવું પડે? તો કે બિગિન ની વેલ્યુ પ્લસ પણ કરતી રહેવી પડે. વત્તા બીજું એક મહત્વની વાત એ છે કે અહીંયા મને જે વેલ્યુ મળી છે 1, પછી મારી પાસે 2 છે, તેનો મતલબ એમ કે 1 into 1 એટલે 1 પ્લસ 2 into 1 એટલે 2 એટલે 1 plus 2 પ્લસ 4 into 0 એટલે 0. ભલે 0 તો 0 પણ પ્લસ તો થાય જ છે. એટલે એનો મતલબ એમ કે આ વેલ્યુ મારા કોઈ વેરિયેબલ ની અંદર મારે પ્લસ પણ કરવી પડે. એટલે હું અહીંયા એવું લખી દઉં ડેસિમલ ઇક્વલ ટુ ડેસિમલ પ્લસ અથવા તો ડેસિમલ પ્લસ ઇક્વલ ટુ એવું લખી શકાય. એટલે ડેસિમલ ની વેલ્યુમાં હું પ્લસ કરતો જાઉં, ડેસિમલ ઇક્વલ ટુ 0 રાખી 1 by 1 ચેક પણ કરતા જઈએ. સાથે સાથે મારે એ પણ ધ્યાન રાખવું પડે કે મારું બિગિન છે એ પ્લસ પ્લસ થતું જાય. રાઈટ. એટલે બિગિન ની વેલ્યુ એક પછી એક વધતી જાય એટલે પાવર તમને અહીંયા મળતો જાય. આવું ક્યાં સુધી ચાલુ રાખવું પડે? તો કે જ્યાં સુધી તમારો કોશન્ટ 0 ન થાય. એટલે આ જે નંબર આવ્યો 10110 આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ તો રિમાઇન્ડર 1 આવ્યું. 1 મલ્ટીપ્લાય બાય 2 રેઝ ટુ 0 તો ડેસિમલ ની અંદર વેલ્યુ 0 હતી એટલે ડેસિમલ ની અંદર આપણી પાસે સ્ટોર થઈ વેલ્યુ ધેટ વિલ બી ડેસિમલ ઇઝ ઇક્વલ ટુ 1. હવે મારી પાસે કોશન્ટ કેટલો વધ્યો છે? તો કે 10110 એ જે કોશન્ટ વધ્યો છે એને પાછો હું 10 વડે ભાગું. એટલે એનો મતલબ એમ કે મારી એક ઇન્સ્ટ્રક્શન અહીંયા એવી પણ આવશે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10. નંબરને હું 10 વડે ભાગું એટલે અહીંયા મારી પાસે ઉપર કયો નંબર આવીને ઉભો રહે? તો કે 10110. અહીંયા કયો નંબર આવીને ઉભો રહે? તો કે રિમાઇન્ડર અહીંયા 1 વધે. હવે જે રિમાઇન્ડર 1 વધ્યું એટલે છેલ્લો નંબર વધ્યો. રાઈટ. તો ફરી તમારે આ સ્ટેપ ફરીને કરવું પડે. એટલે ફરીને કરો એટલે નંબર જે વધ્યો તો એટલે કે જે નંબર વધ્યો તો એને 10 વડે ભાગો, મોડ્યુલો 10 કરો એટલે રિમાઇન્ડર મળે. રિમાઇન્ડર પાછું 1 મળ્યું, 1 into 2. પણ હવે બિગિન ની ઘાત એક વધી ગઈ છે કારણ કે બિગિન પ્લસ પ્લસ કર્યું છે. તો આ લૂપમાં જતું રહેશે. ક્યાં સુધી લૂપ ચાલશે? તો કે જ્યાં સુધી 0 ન મળે. આ લૂપ શું કરશે? તો કે આ લૂપ એવું કરશે તો કે ડેસિમલ ઇક્વલ ટુ 1 છે. રાઈટ. તો ડેસિમલ ઇક્વલ ટુ 1 છે. હવે મારીનો રિમાઇન્ડર આવ્યું છે 1. 1 into 2 રેઝ ટુ 1 એટલે 2. 2 into 1 એટલે 2. 2 છે એ ડેસિમલ માં પ્લસ થાય એટલે 1 plus 2. તો ડેસિમલ ની વેલ્યુ થઈ ગઈ 3. એટલે ડેસિમલ એટલે ઇક્વલ ટુ 3. બિગિન નું કાઉન્ટર વધ્યું. બિગિન નું કાઉન્ટર વધ્યું એટલે બિગિન થયો 0 હતો પહેલા, પછી 1 થયો, હવે થયો 2. બિગિન 2 થયો અને નંબર ભાગ્યા 10 થયો એટલે નંબર છે 10110 એને પાછો તમારે 10 વડે ભાગવો પડે. પાછો તમે 10 વડે ભાગો એટલે ઉપર આવે 1011, નીચે આવે 10 અને રિમાઇન્ડર આવે 0. રિમાઇન્ડર 0 આવે તો ભલે 0 આવે. 0 into હવે તમે વિચારો 0 into કોઈ પણ વેલ્યુ પછી એ 2 રેઝ ટુ 2 કેમ નથી? તો 2 રેઝ ટુ 2 છે તો 4 થાય પણ 4 into 0 વેલ્યુ વિલ બી 0. તો આપણું આ લૂપમાં કોઈ મતલબ રહેતો નથી. હવે આમાં 1011 આવ્યું તો જે 1011 આવ્યું એને મારે પાછું ભાગવું પડે. એટલે 1011 ને હું પાછો 10 વડે ભાગું. અહીંયા મને ઉપર મળે 10. અહીંયા તમે જાણો જ છો અહીંયા જે વેલ્યુ આવશે that will be 10 and remainder will be 1. રિમાઇન્ડર 1 મને મળ્યું એટલે એનો મતલબ એમ કે મારે પાછું આગળ ચાલવાનું છે. તો રિમાઇન્ડર 1 મળ્યો એટલે મારે શું કરવું પડે? તો કે 1 into હવે પાવર કયો થઈ ગયો તો 2 raised to 3. 2 raised to 3 થયો તો એટલે 8 into 1. હવે 8 મારા પ્લસ થાય એટલે +3 ની +3 + 8 એટલે ડેસિમલ ની વેલ્યુ થઈ જાય that will be 11. હવે તમારે આગળ પાછું જવાનું છે. રાઈટ. એટલે હવે તમારી પાસે જે વેલ્યુ આવે છે that will be what? અહીંયા તમારી પાસે 1011 હતું. 1011 ને તમે 10 વડે ભાગ્યું that is 101. હવે જે તમારી પાસે 101 આવ્યું છે એને તમારે પાછું આગળ લઈ જવાનું છે. એટલે હવે તમારે શું કરવું પડશે? the steps is like this. see અહીંયા તમે પહેલી વાર શું કર્યું? તમારી પાસે છે 101101 એના વડે તમે ભાગ્યું એટલે પહેલી વાર 1 રિમાઇન્ડર મળ્યું, બીજી વાર 1 રિમાઇન્ડર મળ્યું. તો આ આખો નંબર છે એની અંદર તમે જોઈ લો પહેલી વાર 1, બીજી વાર 1, ત્રીજી વાર 0, ચોથી વાર તમને 1 મળ્યું એટલે તમે અહીંયા પહોંચ્યા છો. રાઈટ. હવે તમારે પાંચમી વાર કામ કરવાનું છે એટલે 101 છે. તો 101
divided by, again you can just move ahead 10, અહીંયા તમે ઉપર મૂકશો એટલે 10 રહેશે, અહીંયા અંદર મૂકશો તો 100 થશે, રિમાઇન્ડર પાછું 1 આવશે, રિમાઇન્ડર 1 આવશે એટલે આપણે 2 રેસ ટુ બિગિન માં જવાનું છે. 2 રેસ ટુ બિગિન આપણને કેટલી વેલ્યુ આપીને ઉભી રહે છે? તો કે 2 રેસ ટુ બિગિન આપણને એવું કહે છે કે it will be 16, it will be 16, કારણ કે 2 રેસ ટુ 4 થશે, 3 હતું, 3 વત્તા 1 4 એટલે 16, તો 16 into 1 that will be 16, તો ડેસિમલ ની વેલ્યુ આપણી પાસે જે 11 હતી, 11 વત્તા 16 એટલે ડેસિમલ ની વેલ્યુ થઈ જશે 27. હવે મારે આગળ જવાનું છે, તો મારી પાસે 10 વધ્યા છે, મેં નંબર મોટો લઈને કામ કર્યું છે, તમે નાનો નંબર લઈને પણ ટ્રેસિંગ કરી શકો. 10 વધ્યું છે, 10 ભાગ્યા અગેન હું 10 કરું તો what will be there, right? તો તમે સિમ્પલ વિચારી શકો છો 10 એકા 10, રાઈટ, એટલે રિમાઇન્ડર will be 0, રિમાઇન્ડર 0, 0 સાથે કોઈ પણ વેલ્યુ ને હું મલ્ટીપ્લાય કરું 0 જ આવે એટલે 32 થશે. 16 હતું, 4 બિગિન 4 હતું, બિગિન 5 થયું, 2 રેસ ટુ 5 થયું એટલે 32 થયું, 32 into 0 the value will be 0, એટલે મારે એમાં કોઈ મતલબ રહેતો નથી. હવે આ 1 છે ને મારે 10 વડે ભાગવાનો છે, તો હું 1 ને 10 વડે ભાગું એટલે મને ઉપર કોશન્ટમાં 0 મળી જાય, એટલે જ્યાં સુધી તમારો નંબર 0 ન થાય ત્યાં સુધી જવાનું છે. કોશન્ટમાં 0 મળી જાય અને રિમાઇન્ડરમાં 1 મળે, રિમાઇન્ડરમાં જે 1 મળે એ મારે એડ કરવાનું રહે, અને એ જે વેલ્યુ મને મળે that will be what, that will be your 1 into પાવર કેટલો હતો તો કે પાવર થઈ ગયો હવે 6, એટલે 2 રેસ ટુ 6 તમે કરો એટલે that will be 64. તમારી વેલ્યુ 27 હતી તો તમારે 27 પ્લસ 64 કરવાનું રહે. 7 પ્લસ 4 1, 7 ને 4 11, 1 વધ્યો, 2 ને 1 3 ને 6 9, you will get the 91. આ તો મેં તમને આખું ટ્રેસિંગ બતાવ્યું, પણ એક નાનકડી એવી લૂપ કામ શું કરી શકે તો કે કંઈ જ નહીં, તમે એક નાનકડો નંબર લઈને પણ કામ કરી શકો જેથી કરીને તમને આટલું બધું લાંબુ ન જવું પડે. તો એક નાનકડો નંબર લઈને આપણે કામ કરીએ. જો હું બીજો નંબર લઈને કામ કરું છું, નંબર થોડો નાનો લઉં છું, માની લો મારો બાઇનરી નંબર છે એવો કંઈક લઈએ કે જે ઝડપથી સોલ્વ થઈ શકે. બાઇનરી નંબર છે 1011, રાઈટ. I want to convert it into decimal. તો મેં તમને જેમ કીધું એમ સૌથી પહેલા શું કરાય, જે તમારો નંબર છે એને ભાગ્યા 10 કરો, એને ભાગ્યા 10 કરો એટલે તમને શું ઉપર મળે તો કે 101. અહીંયા તમને શું મળે તો કે 1010, કારણ તો કે 10 ગુણ્યા 101 કરો એટલે તમને 10 10 મળે. રિમાઇન્ડર કેટલો મળ્યો તો કે 1. જે રિમાઇન્ડર મળ્યો છે એટલે કે રિમાઇન્ડર ઇન્ટુ પાવર ઓફ 2 રેસ ટુ બિગિન. મેં તમને હમણાં જ કીધું કે બિગિન ઇક્વલ ટુ 0 કરી દો, એટલે બિગિન ઇક્વલ ટુ 0 કરી દીધું એટલે 1 મળ્યું તો કે 1 ઇન્ટુ, એટલે નીચે આપણે એક એક્સપ્રેશન કરતા જઈએ, 1 ઇન્ટુ 2 રેસ ટુ 0, 2 રેસ ટુ 0 એટલે 1, તો 1 ઇન્ટુ 1 is equal to 1, right? And that we want to add into which variable તો કે ડેસિમલ ની અંદર પ્લસ કરતા જશું એટલે ડેસિમલ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે લખી દઈએ ડેસિમલ ઇક્વલ ટુ ડેસિમલ પ્લસ ધીસ, રાઈટ, ડેસિમલ ઇક્વલ ટુ ડેસિમલ પ્લસ ધીસ. હવે માની લો મારી પાસે વધ્યા કેટલા તો કે 101, જે 101 વધ્યા છે ને પાછું 10 વડે ભાગો, પાછું 10 વડે ભાગશો એટલે ઉપર કેટલા મળશે તો કે 10 1 10, રાઈટ. તમે બહુ સારી રીતે જાણો છો કે અહીંયા ઉપર તમે દાય સો 1 વધશે, રિમાઇન્ડર વિલ બી 1. હવે જે રિમાઇન્ડર 1 મળ્યું તો કે બિગિન ની વેલ્યુ પ્લસ પ્લસ કરતી જવી પડે એટલે બિગિન પ્લસ પ્લસ વત્તા મને રિમાઇન્ડર કેવી રીતે મળે છે તો કે રિમાઇન્ડર ઇક્વલ ટુ નંબર મોડ્યુલો 10 વત્તા હું આ કેવી રીતે આખી લૂપ ચલાવું છું તો કે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10. એટલે હવે મને જે વેલ્યુ મળી છે 1 છે, તો 1 into power of 2 raised to 1, એટલે 1 into power of 2 raised to 1, 2 raised to 1 એટલે થાય 2, so 1 into 2 the value will be 2, right? And that 2 we will add into this decimal variable. decimal માં 1 હતું, 1 વત્તા 2, 1 વત્તા 2 એટલે decimal ની વેલ્યુ થઈ જશે 3. હવે મારી begin ની વેલ્યુ થઈ that will be what, પહેલા થઈ 0 પછી 1 હવે થઈ 2 અને નંબરને આપણે પાછો ભાગી છે 10 ને હું પાછો 10 વડે ભાગું એટલે મને રિમાઇન્ડર 0 મળે, પણ રિમાઇન્ડર જો 0 મળે તો કોઈ મતલબ નથી, એટલે મારું 2 રેસ ટુ 2 જે બિગિન ની વેલ્યુ 2 થઈ હતી 2 રેસ ટુ 2 4 ની કોઈ વેલ્યુ છે નહીં. હવે મારી પાસે 1 જે છે
એને હું 10 વડે ભાગું એટલે ભાગ ન આલે, ભાગે પડી શું? રિમાઇન્ડર 1. એટલે 1 જે મને રિમાઇન્ડર મળ્યો એના માટે મારે શું કરવું પડે? તો કે રિમાઇન્ડર મને મળે છે 1, એટલે મારે બહુ સિમ્પલ કામકાજ છે આનું કે જે 1 મને મળ્યો છે એ 1 ઇન્ટુ 2^3, કારણ કે બિગિનમાં 2^2 તો ચાલ્યું નહોતું, તો 2^3 એટલે ઇટ વિલ બી 8. તો મારે અહીંયા શું કરવું પડે? 1 ઇન્ટુ 2^3. 2^2 તો તમે બહુ સારી રીતે જાણો છો કે એ કેવી રીતે કામ થયું. તો કે 0 ઇન્ટુ 2^2 વેલ્યુ વિલ બી 0. તો 1 ઇન્ટુ 2^3 એટલે તમે એવું કહી શકો કે 1 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 8. હવે આની અંદર ડેસિમલમાં 3 હતા, 3 વત્તા 8, વેલ્યુ વિલ બી 11. તો તમે અહીંયા છેલ્લે જ્યારે ડેસિમલને પ્રિન્ટ કરો તો તમને 11 મળે. પણ આ તમે જુઓ નંબર તમારો 0 થઈ ગયો. તો આ સ્ટેપ, આખી પ્રોસેસ ક્યાં સુધી કરવાની? જ્યાં સુધી મારો નંબર 0 ન થઈ જાય. તો અહીંયા તમે લૂપમાં એવું લખી શકો કે જ્યાં સુધી નંબર 0 ન થાય ત્યાં સુધી આ સ્ટેપ્સ રિપીટ કરો, આટલું રિપીટ કરો અને છેલ્લે તમે ડેસિમલને પ્રિન્ટ કરો તો ડેસિમલ તમને મળી જાય. Let's see the same thing practically. How to do this in practical? Very simple. We just need to get the binary number from the user. We need to declare the remainder variable. We need to declare the decimal equal to 0. And definitely we need to declare the begin equal to 0. Then what we need to do? Very simple. Remainder is equal to number modulo 10. 10 વડે ભાગું એટલે મને શેષ જે મળે એ રિમાઇન્ડર થઈ જાય. પછી હું શું કરી શકું? તો કે ડેસિમલ ઇક્વલ ટુ ડેસિમલ પ્લસ જે રિમાઇન્ડર મને મળ્યું છે that is remainder multiply by power 2 મારે ગેટ કરવું પડે. તો power 2 મને કેવી રીતે મળે? તો કે power of 2 raised to begin. 2 raised to begin મને કેવી રીતે આપશે? તો કે here I just need to include the math.h. Math.h will do what? તો કે 2 raised to 0 નો power 2 raised to 0, 2 raised to 1, and definitely I need to add the value into begin. So you can just write begin plus plus, or you can write begin equal to begin plus 1. Same time you just need to divide your variable number equal to number divided by 10. પણ આ સ્ટેપ્સ તમારે ક્યાં સુધી ફોલો કરવા પડે? જ્યાં સુધી નંબર 0 ન થાય. એટલે તમે અહીંયા એવું પણ લખી શકો કે જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી repeat the same steps, and જે ડેસિમલ વેલ્યુ મને મળે છે at last I can just print decimal is equal to percentage d, and I just need to print the variable dec, that is decimal. You can just click on build and run, and whenever you build and run it will ask for the number. આપણે એ બંને નંબર લઈએ જે નંબર આપણે યુઝર પાસેથી માંગવો પડે. એટલે મારે અહીંયા શું લખવું પડે? તો કે printf enter any binary number. આપણે જે વસ્તુનું રોજે રોજ પ્રેક્ટિસ કરતા હતા એ બાઇનરી નંબર યુઝર પાસેથી લેશું અને આપણે જે કેલ્ક્યુલેટ કરતા હતા એ હવે કમ્પ્યુટર કેલ્ક્યુલેટ કરશે. તો આપણે એ જ નંબર લઈએ જે પહેલા લીધો, that is 1011. the decimal is 11. આપણે 8 ને 3 11 આવ્યું જ. decimal is 11. here you can just see the decimal is equal to 11, right? so આપણે એ કામ કરી દીધું છે. આપણે સેકન્ડ એ પણ એક્ઝિક્યુટ કરી જોઈએ જે નંબર આપણે આ પહેલા લીધો તો, that is 101111 101111. the decimal is equal to 91. અને તમે અહીંયા જોઈ શકો છો આપણે એ જ નંબર પહેલા લીધો તો 101111, એનું મને 91 મળતું હતું. 91 માટે મેં આખું ટ્રેસ કરીને તમને બતાવ્યું હતું અને છેલ્લે તમને અહીંયા 27 મળ્યું હતું, પછી 64 આવ્યું હતું, 27 plus 64 કરીને 91 કર્યું હતું. તો ઇન શોર્ટ વેરી સિમ્પલ ઇટ ઇઝ. વી જસ્ટ નીડ ટુ ડુ વોટ? જે નંબર છે એને છેલ્લેથી સ્ટાર્ટ કરો, છેલ્લેથી એને પાવર ઓફ 2 જોડે મલ્ટીપ્લાય કરતા જાઓ, પાવર ઓફ 2 જોડે મલ્ટીપ્લાય કરતા જાઓ. જો એ 1 હશે તો એક્ઝેક્ટ પાવર ઓફ 2 આવશે, 0 હશે તો 0 આવશે. એટલે પાવર ઓફ 2 નો તમે જે વેલ્યુ જ્યાં જ્યાં 1 છે એનો પાવર ઓફ 2 નો સમ કરતા જાઓ, you will get the result. જે આપણે ઓન પેપર કર્યું એ જ આપણે અહીંયા પ્રેક્ટિકલ કર્યું. પણ તમે શાંતિથી વિચારો, મેં કંઈ નવું ખાસ કર્યું નથી. મારી પાસે બાઇનરી સિસ્ટમ છે, એમાંથી ડેસિમલમાં જવું છે. તો
તો બાઇનરી માંથી ડેસિમલ માં જવું છે તો મેં ડેસિમલ નો બેઝ કેટલો છે તો કે 10, એટલે 10 વડે ભાગતો ગયો અને 10 નો મોડ્યુલો લેતો ગયો અને બેઝ બાઇનરી નો શું છે તો કે 2, તો 2 ના બેઝ ઉપર હું કામ કરતો ગયો તો મને પ્રોપર આઉટપુટ મળતું ગયું. આનું રિવર્સ પણ થઈ શકે. માની લો કોઈ એમ કે હું ડેસિમલ આપું માર બાઇનરી જોતો હોય તો એ પણ થઈ શકે. that also you can calculate, but before this you just need to understand what કે you can do what મોડ્યુલો બાય 10 કરો છો, ડિવાઇડેડ બાય 10 કરો છો, પણ ઘણા લોકો એવું કે મારી જેવા કે આને મને પ્રોપર ટ્રેસિંગ કરીને બતાવો એક, અને બીજું મારી જેવા તમને એમ કે યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ math.h, ઇટ મીન્સ યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ પાવર ઓફ 2 ફંક્શન, એટલે પાવર ઓફ 2 તમે નહીં યુઝ કરી શકો, ઇનબિલ્ટ ફંક્શન નો યુઝ નહીં. તો મિત્રો અહીંયા બહુ સરસ કામ કરી શકાય. તમે આવું લખી શકો પાવ 2, એટલે માની લો કે બેઝ 2 માટે મારે જોઈએ છે વેલ્યુ, રાઈટ, તો પાવર ઓફ 2 મારે જોઈએ છે, તો હું પાવ 2 નામનું વેલ્યુ વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું. ઇક્વલ ટુ આપણે ડિક્લેર કરી દઈએ 1, રાઈટ, અને ઇક્વલ ટુ 1 ડિક્લેર કરીએ એટલે આપણે અહીંયા એવું પણ કરી શકીએ કે પાવર ઓફ 2 રેઝ ટુ બિગિન ની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે સિમ્પલ મૂકી શકીએ કે પાવ 2 એટલે પહેલી વાર 1 મલ્ટીપ્લાય થાય. હવે બિગિન વેરિયેબલ ની જરૂર નથી, એટલે બિગિન ઇક્વલ ટુ 0 અને બિગિન પ્લસ પ્લસ નાની કોઈ જરૂરિયાત જ નથી. પાવ 2 લઈ લીધો અને પાવ 2 માં આપણે સિમ્પલ એવરી ટાઈમ એવું કહેતા જઈએ કે પાવ 2 ઇક્વલ ટુ પાવર 2 મલ્ટીપ્લાય બાય 2, એટલે 1 છે તો 1 into 2 2, 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32, 32 into 2 that will be 64. તો એવરી ટાઈમ તમને વેલ્યુ મળતી જ જાય. આ સેમ પ્રોગ્રામ વિધાઉટ ટેકિંગ ધ પાવર ફંક્શન તમે કરી શકો કે 1011 you will get the 91. જરા જો મેં ફેરફાર કેટલો કર્યો, કઈ જ નહીં, સિમ્પલ. અહીંયા મેં પાવર 2 નામનો એક વેરિયેબલ લઈ લીધો જેની વેલ્યુ 1 લઈ લીધી અને એને મલ્ટીપ્લાય બાય હું 2 કરતો ગયો કારણ કે મારે પાવર ઓફ 2 જોઈએ છે, રાઈટ. પણ માની લો કોઈ મારી જેવો તમને એમ કે આખું ટ્રેસિંગ બતાવો, તો હાઉ વી કેન શો ધીસ, તો તમે આવું પણ લખી શકો printf. here we can get the value of remainder, decimal, power. તો અહીંયા તમે printf કરી શકો printf %d multiply by %d equal to %d. હવે મને પહેલી વાર %d માં વેલ્યુ કઈ મળે તો કે રિમાઇન્ડર. રિમાઇન્ડર ને મારે કોની જોડે મલ્ટીપ્લાય કરવું છે તો કે પાવર 2. પાવર 2 ની વેલ્યુ મેં ઓલરેડી સેવ કરી દીધી છે. આઉટપુટ શું આપવું છે તો કે રિમાઇન્ડર ઇન્ટુ પાવર 2, right. You can just see, and every time you can just write here /n, it will put the line new line after the printing the each line. For example 10111111, તમે જરા જો આપણે આખું ટ્રેસિંગ જેમ મેં તમને ઓન પેપર બતાવ્યું હતું એ ટ્રેસિંગ કમ્પ્યુટર બતાવી રહ્યું છે. શું બતાવી રહ્યું છે તો કે પહેલા 1 into 1, પછી 1 into 2, પછી 0 into 4, પછી 1 into 8, પછી 1 into 16, પછી 0 into 32, એટલે એ તો 0 જ રહેવાનું, પછી 1 into 64, 64, અને તમે 64 ને 16, 80 ને 8, 88 ને 2, 90 ને 91, આવું આઉટપુટ આવે છે. પણ આ લાઇનસર બધા નથી આવતા દેખાતા આમ પ્રોપર, તો એના માટે બહુ સરસ આઈડિયા છે. આ નંબર તમારો 2 ડિજિટ નો રહેતો હોય તો તમે અહીંયા 2D કરી શકો. આ તો 0 એક જ ડિજિટ નો રહેવાનો છે 010101. અહીંયા તમારો આ ડિજિટ 3 ડિજિટ નો રહેતો હોય તો 3D કરી શકો. અને હવે તમે રન કરો, you will get the proper output 1011 you can see over here that 1 into 1 equal to 1, 1 into 2 equal to 2, 0 into 4 equal to 0. એટલે તમને જે વેલ્યુ મળે છે એ તમને ઓટોમેટિક દેખાડશે. પણ ઘણા લોકો એમ કે સર આપણે કેમ લખતા હતા ત્યારે તમે મને હમણાં શીખવાડ્યું હતું કે 0 વેલ્યુ છે એ પ્લસ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. તો માની લો કે તમે અહીંયા અમને બતાવતા હતા એમાં તમે એવું અહીંયા લખ્યું, એમાં તમે તો અહીંયા 1 2 8 16 ને 64 એટલું જ લખ્યું. તમે તો અહીંયા 4 અને 32 આ બે તો લખ્યા જ નથી. તો અહીંયા મારે એવું કરવું હોય તો કે પ્રોગ્રામની અંદર મારે આ 4 અને 32 ન બતાવવા હોય તો તમે સિમ્પલ મૂકી શકો અહીંયા condition if remainder not equal to 0 then do this. If remainder not equal to 0 then do this. અને હવે જો તમે અહીંયા રન કરો 101111, you will get exactly the same result that I am doing on the paper. See here
1 plus 2 plus 8 plus 16 plus 64 is equal to 91. And here you can see that 1 plus 2 plus 8 plus 16 plus 64 is equal to 91. અને તમને એમ થાય કે મારે નીચે લાઈન પણ ડ્રો કરવી છે તો તમે અહીંયા કરી જ શકો છો. બધું પૂરું થઈ જાય પછી તમે અહીંયા ડેશ 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 મૂકી દો અને સ્લેશ n કરી દો. You can just execute it again and you can see that the result is what? That is 1 into 2, 1, 1, 1, 2, 8, 16, 64. વાત એ છે કે આ આખા નંબરની અંદર જ્યાં 0 છે એને આપણે કન્સિડર નથી કરતા અને જ્યાં 1 છે એને પાવર ઓફ 2 જોડે મલ્ટીપ્લાય કરીને we are getting the result. It is very simple. You can just do the same thing to get the decimal to binary. Now I want to move towards a decimal to binary. એકદમ રિવર્સ સ્ટેપ છે. જેમ આમાં આપણે મોડ્યુલો 10 કરતા હતા કારણ કે આપણે ડેસિમલ માં જવાનું હતું, એમ આમાં આપણે મોડ્યુલો 2 કરશું કારણ કે આપણે બાઇનરી માં જવાનું છે. હંમેશા યાદ રાખો મોડ્યુલો 2 કરો એટલે બે જ પોસિબિલિટી મળે. તમે કોઈ પણ નંબર લઈ લો. હું ફોર એક્ઝામ્પલ તમને નંબર આપું 70. 70 ને 2 વડે ભાગો, અહીંયા તમને વેલ્યુ મળે 35. અહીંયા તમે એવું કહી શકો 70, 35 નું 70, પણ તમને રિમાઇન્ડર છે ઈ કાં તો 0 મળે ને કાં તો 1 મળે જો તમે 2 વડે ભાગો છો. રાઈટ? એટલે હંમેશા યાદ રાખવાનું જેમાં જવું હોય એના બેઝ ને મોડ્યુલોમાં લેવાનું. ફરીને બોલું છું, માની લો ડેસિમલ ટુ બાઇનરી જવું છે તો બેઝ છે એના વડે ભાગવાનું, બેઝ ને મોડ્યુલોમાં લેવાનું. માની લો બાઇનરી ટુ ડેસિમલ માં જવું છે તો બેઝ કેટલો છે ડેસિમલ નો? 10 છે તો ભાગ્યા 10 અને મોડ્યુલો 10 કરવાનું. હવે હું થોડું નંબર સિસ્ટમ ઉપર વાત કરી લઉં છું. ડેસિમલ છે એની અંદર 0 to 9 હોય. તમે જોઈ લો આપણી કરન્સી, આપણા નંબર આપણને હંમેશા 0 to 9 જ શીખવાડ્યા છે. રાઈટ? 0 to 9 આવી જાય પછીના દરેક નંબર આ બે નંબરની વચ્ચેના નંબરના કોમ્બિનેશનમાં આવે. માની લો 10 કયો તો 1 અને 0, 11 કહો તો 1 1, તમે 99 કહો તો 2 નવડા, તમે 4 5 10 આંકડા, 20 આંકડા, 25 આંકડાનો નંબર લખો તો તમને 0 to 9 ની વચ્ચે જ દેખાય કારણ કે એ આપણી નંબર સિસ્ટમ છે. તમે એવું કહી શકો એને ડેસિમલ સિસ્ટમ છે. નામ એવા એના ગુણ છે ડેસિમલ એટલે એનો બેઝ 10 છે. અહીંયા નામ એવા ગુણ છે બાઇનરી. બાઇનરી એટલે આની પાસે બે જ પોસિબિલિટી છે, કાં તો 0 આવે ને કાં તો 1 આવે. હવે તમે કોઈ પણ નંબરને 2 વડે ભાગો તો મજાની વાત એ છે કે એનો જે રિમાઇન્ડર આવે એ કાં તો 0 આવે ને કાં તો 1 આવે. રાઈટ? તો સપોઝ આઈ વોન્ટ ટુ કન્વર્ટ અ નંબર that is a decimal number is equal to for example 11. આ 11 છે એને હવે તમે વિચારો, જો 11 આપું છું તો ઘણા લોકોને એમ થાય કે સર આ ડેસિમલ છે કે બાઇનરી, કારણ કે આમાં બાઇનરી નંબરની અંદર એવું હોય કે એકડા ચાલે અને ડેસિમલમાં એવું હોય કે એકડા ચાલે. તો આ ડેસિમલ નંબર છે કે બાઇનરી નંબર કેવી રીતે ખબર પડે? તો અહીંયા માની લો કે આપણે નંબર 11 ની જગ્યાએ 12 આપીએ એટલે તરત તમને ખબર પડી જાય કે ઓકે આ બાઇનરી તો નથી જ, કારણ કે બાઇનરીમાં 0 આવે ને 1 કાં તો 1 આવે, 2 આવે એટલે કાં તો આ ડેસિમલ એ હોઈ શકે ને કાં તો આ ઓક્ટલ નંબર એ હોઈ શકે. કારણ કે ઓક્ટલની પોસિબિલિટી શું હોય એની પણ ચર્ચા કરી લઈએ. ઓક્ટલ એટલે 8 પોસિબિલિટી. તમે એવું કહી શકો કે 0 to 7 ની વચ્ચે નંબર હોય. રાઈટ? એટલે માની લો તમારી પાસે કોઈ પણ ડેસિમલ નંબર હોય એને તમારે બાઇનરીમાં લઈ જવો હોય તો તમે ડિવાઈડ બાય 2 કરીને જઈ શકો. એવી જ રીતે જો તમારે એને ઓક્ટલમાં લઈ જવો હોય તો ડિવાઈડ બાય 8 કરીને તમે લઈ જઈ શકો. હવે માની લો મારો ડેસિમલ નંબર છે 12. આ ડેસિમલ નંબર 12 ઉપરથી મારે બાઇનરી જોઈએ છે. રાઈટ? હવે ડેસિમલ નંબર 12 ઉપરથી બાઇનરી જોતું હોય તો કયા સ્ટેપ્સ મારે ફોલો કરવા જોઈએ? તો જેમ હમણાં મેં કર્યું હતું એમ જ હમણાં મેં શું કર્યું હતું તો કે બાઇનરી ભાગ્યા 10 કર્યું હતું. હવે હું શું કરીશ? ડેસિમલ ભાગ્યા 2 કરીશ. એટલે જે એનો બેઝ છે એમાં જવાનું છે. તો ડિવાઈડ બાય 2 કરો એટલે અહીંયા તમને વેલ્યુ મળશે, that will be remainder will be 0. જે રિમાઇન્ડર 0 મળે છે એટલે આપણે આને કામ કેવી રીતે કરવું જોઈએ અને હું એક ટેકનિક થી લખું છું, જરા જોજો. 12 અહીંયા હું લખું છું 2 એટલે 2 વડે ભાગું, અહીંયા મને કોશન્ટમાં મળશે 6 અને રિમાઇન્ડરમાં મને મળશે 0. પછી માની લો કે 6 છે એને હું પાછું 2 વડે ભાગું છું એટલે મને કોશન્ટની અંદર મળશે that will be 3. 2 તરી 6, રિમાઇન્ડર મળશે મને 0. પાછું આને 2 વડે ભાગું છું
એટલે મને વેલ્યુ મળે છે 1, 2 એકા 2, એટલે રિમાઇન્ડર મને મળે છે 1. હજી અહીંયા પૂરું નથી થયું, અહીંયા તો 1 જ આવ્યું છે. પાછું ને 2 વડે ભાગવું એટલે ભાગ ન ચાલે. ભાગ ન ચાલે એટલે કોસન્ટ ચોક્કસ 0 આવે, પણ રિમાઇન્ડર મને આવે 1. હવે કેમ ખબર પડે કે આ બાઇનરી નંબર આવ્યો? તો મજાની વાત એ છે કે આને આમ પ્રિન્ટ કરવાના, નીચેથી ઉપર. નીચેથી ઉપર એટલે તો કે તમે 1 1 0 0 તમે પ્રિન્ટ કરો એટલે તરત તમને ખબર પડી જાય કે આ જે છે એ 12 છે. કેવી રીતે 12 છે ચેક કરીએ. પાવર ઓફ 2, 1 2 4 8, 0 તો આપણે ગણતા જ નથી. 8 વત્તા 4, the result is 12. લીધો, નંબરને 2 વડે ભાગતા ગયા અને જે શેષ વધી એટલે કે રિમાઇન્ડર જે વધ્યું એને ગેટ કરતા ગયા અને રિમાઇન્ડરને લાસ્ટ થી ઉપર સુધી પ્રિન્ટ કરી દીધા. એટલે મને જે નંબર મળ્યો that will be my binary number. હું કહું તમે કેમ માનો? વાતમાં મેં કઈ નવું કર્યું જ નથી. ફરીને આપણે રિપીટ કરીએ સ્ટેપ્સ. આ તો મેં અહીંયા લખ્યા. માની લો અહીંયા 2 12 એટલે 0, એટલે મારી પાસે વેલ્યુ જે મળી એ 0, તો જે છેલ્લો નંબર આવ્યો એને હું પ્રિન્ટ કરતો જાઉં 0. ચાલો, પછી મારી પાસે 6 વધ્યા, 6 ને હું પાછો 2 વડે ભાગું એટલે 2 તરી 6, રિમાઇન્ડર આવ્યું 0, રિમાઇન્ડર ને મેં પ્રિન્ટ કરી દીધું 0. હવે વધ્યા મારી પાસે 3, 3 ને મેં પાછું 2 વડે ભાગ્યું, 2 એકા 2, મને રિમાઇન્ડર મળ્યું 1, ઉપર કોસન્ટ મળ્યો 1 ને રિમાઇન્ડર એ 1, રિમાઇન્ડર ને અહીંયા મૂકી દીધો 1. હવે કોસન્ટ ને પાછો 2 વડે ભાગું, કોસન્ટ ને 2 વડે ભાગવું એટલે ભાગ ન ચાલે એટલે 0, એટલે અહીંયા મને 0 જ મળવાનું, પણ રિમાઇન્ડર મને મળ્યું 1, એ રિમાઇન્ડર ને મેં અહીંયા મૂકી દીધું. જેમ હું કામ કરતો તો એમ જ કામ કર્યું. 1 1 0 0, the result is perfect. અહીંયા તમે મૂકી શકો 1 2 4 8, તમને 12 મળી જશે. રાઈટ? તો બહુ જ સિમ્પલ છે. આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી લખવી છે. કેવી રીતે લખી શકાય? તો એના માટે એક સરસ ટેકનિક છે. જો થોડો નંબર એવો લઈએ કે જે સમજી શકાય એવો હોય. માની લો કે મારો ડેસિમલ નંબર છે. ડેસિમલ નંબર is equal to 7. I want to convert the 7 into binary. Right? તો કેવી રીતે કામ કરી શકાય? તો મેં તમને હમણાં કીધું એમ જ તમારે પહેલું કામ એ કરવું પડે કે નંબર મોડ્યુલો 2 કરો એટલે તમને રિમાઇન્ડર મળે. બીજું કામ એ કરવું પડે કે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 2. ત્રીજું કામ એ કરવું પડે, આ ત્યાં સુધી ચાલવું પડે જ્યાં સુધી નંબર 0 ન થાય. રાઈટ? તમે સિમ્પલ વિચારો, 7 લીધા છે મેં, તો 7 મોડ્યુલો 2 કરું, 7 મોડ્યુલો 2 કરું એટલે 2 3 6, the remainder is 1, રિમાઇન્ડર 1 મને મળી ગયું. પછી મારી પાસે 3 છે, નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 2 એટલે 3 વધ્યું, તો 3 ને હું 2 વડે ભાગું એટલે 2 1 2, the remainder is 1. રાઈટ? એટલે રિમાઇન્ડર 1 પણ મેં ધ્યાનમાં રાખ્યું. પછી નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 2 એટલે 1 વધ્યા હતા, 1 ને હું 2 વડે ભાગું એટલે 2 0, the value will be 0, રિમાઇન્ડર will be 1. ત્રણેય વખત 1 1 અને 1 મને મળે છે. હવે મારે શું એવું કરું તો મને ડેસિમલ નંબર મળી જાય? તો ડેસિમલ નંબરની એક સરસ મજાની સિસ્ટમ છે. કેવી સિસ્ટમ છે? તો કે માની લો કે આ તમારો શું એવું કરું તો મને બાઇનરી નંબર મળી જાય. તો બાઇનરી નંબરની એક સરસ મજાની સિસ્ટમ છે. તમે મોડ્યુલો 2 કરો છો એટલે તમને વેલ્યુ મળતી જાય છે. હવે તમારે એને લઈ જવાનો છે શેમાં? તો કે ડેસિમલમાં. તો તમે યાદ કરો આપણે હમણાં શું કર્યું હતું? બાઇનરીથી ડેસિમલમાં જતા હતા. બાઇનરીથી ડેસિમલમાં જતા હતા તો મોડ્યુલો 10 ડિવાઇડ 10 અને પાવર 2 પકડતા હતા, કારણ કે એ બાઇનરી હતું. હવે હું ડેસિમલ થી બાઇનરીમાં જાઉં છું તો મોડ્યુલો 2 કરીશ, ડિવાઇડ 2 કરીશ, પણ પાવર 10 પકડીશ. પાવર 10 પકડીશ એટલે મજા આવે. જરા જોજો, 1 into 10 raised to 0. તમે જોવો તો 10 કોઈ પણ ની 0 ઘાત, આવું મેં તમને શીખવાડ્યું હતું, 10 ની 0 ઘાત 1 જ આવે અને 25 ની 0 ઘાત 1 જ આવે. કોઈ પણ ની 0 ઘાત 0 જ આવે, 1 જ આવે. તો 10 raised to 0 1 into 1 it is 1. ચાલો, હવે અહીંયા જુઓ તો 1 into 10 raised to 1 એટલે 10 ની 1 ઘાત એટલે 10, 10 એકા
તો કે 10. અહીંયા 1 વધ્યો તો 10 ની 2 ઘાત લ્યો. 10 ની 2 ઘાત એટલે 10 ની 2 ઘાત એટલે 100 multiplied by 1, the value will be 100. આ ત્રણેયનો સમ કરો તમને બાઇનરી નંબર મળી જશે. ત્રણેયનો સમ કરો બાઇનરી નંબર મળી જશે 100, 10 and 1. 100 વત્તા 10 વત્તા 1, 1, 1, 1. જરા જોઈ લો. The result is perfect. 100, 10 અને 1 જે તમને નંબર મળ્યા એ નંબરને પ્લસ કરો એટલે વેલ્યુ મળી જાય. તો વાતમાં કંઈ નથી, મારે બાઇનરી નંબર લાવવો છે ડેસિમલ માંથી, તો મારે શું કરવું પડે? તો કે બાઇનરી ઇક્વલ ટુ બાઇનરી પ્લસ પાવ 10. હવે તરત તમને એવો વિચાર આવો છે કે સર આ પાવ 10 શું? તો આપણે હમણાં જ એક વેરિયેબલ ડિક્લેર કર્યું તેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. પાવ 10 ઇક્વલ ટુ 1 એટલે પહેલી વાર 1. બાઇનરી ઇક્વલ ટુ બાઇનરી પ્લસ પાવ 10 મલ્ટીપ્લાય બાય રિમાઇન્ડર. એટલે રિમાઇન્ડર પહેલી વાર આવ્યું 1, 1 into 1, 1 into 1. પછી પાવ 10 ની વેલ્યુ આપણે પ્લસ મલ્ટીપ્લાય કરતા જઈએ. પાવર 10 ઇક્વલ ટુ પાવર 10 મલ્ટીપ્લાય બાય 10. હવે તમે મલ્ટીપ્લાય બાય 10 કરો કોઈ પણ નંબર ને. માની લો કે તમારી પાસે 1 છે, 1 ગુણ્યા 10 કરો એટલે 10 થઈ ગયું. 10 ગુણ્યા 10 કરો તો 100 થઈ ગયું. 100 ગુણ્યા 10 કરો તો 1000 થઈ જશે. 1000 ગુણ્યા 10 કરો તો 10,000 થઈ જશે અને તમને નંબર મળતો જશે. હું કહું તમે કેમ માનો? ફરીને ટેસ્ટ કરો. 7 ને 2 વડે ભાગો. રિમાઇન્ડર 1. રિમાઇન્ડર 1 ઇન્ટુ પાવર 10. પાવર 10 ની વેલ્યુ 1 છે. 1 ઇન્ટુ 1 એ બાઇનરીમાં પ્લસ કરો. બાઇનરીની વેલ્યુ થઈ 1. ચાલો પછી તો કે ઉપર ગયા. ઉપર વેલ્યુ આવી 3. રિમાઇન્ડર આવ્યું 1. 1 ઇન્ટુ પાવર 10 ની વેલ્યુમાં 10 મલ્ટીપ્લાય કરી દીધા હતા. 10 મલ્ટીપ્લાય કર્યા હતા એટલે 10 થઈ ગયા હતા. તો 10 ઇન્ટુ 1 it will be 10 અને 10 ની અંદર બાઇનરી પ્લસ કરો it will be 11. હવે જે 11 આવ્યું 11 ઇન્ટુ આમાં બાઇનરીમાં તો 10 પ્લસ થઈ જ ગયા હતા પાવર 10 માં. તો 10 ઇન્ટુ 10 it will be 100. 100 પ્લસ 11 it will be 111. કોઈ પણ નંબરને ટ્રેસ કરીને ચેક કરી શકો. વત્તા એક બીજી સરસ ઈઝી ટેકનિક, તમે ડેસિમલ થી બાઇનરીમાં જાઓ છો એટલે બાઇનરીમાં જવું છે તો પોસિબિલિટી 2 છે તો મોડ્યુલ 2 ડિવાઇડ 2 જાય. શેમાંથી જાઓ છો તો કે ડેસિમલ માંથી, તો પાવર 10 હોય એટલે બે મલ્ટીપ્લાય 10 કરી છે. માની લો બાઇનરી થી ડેસિમલ માં જાઓ છો તો ડેસિમલ માં જાઓ છો એટલે મોડ્યુલો 10 કરી છે. અને પોસિબિલિટી બાઇનરી ની 2 છે એટલે પાવર 2 કરતા હતા. તો ઉલટું કામ કરશો રિઝલ્ટ ચોક્કસ મળશે. ફોર એક્ઝામ્પલ, I just want to save this program as that is this program will be now decimal to binary 1, or you can say another copy decimal to binary. એટલે મને હવે મારી પાસે બાઇનરી નંબર મારે નથી લેવાનો યુઝર પાસે. હવે મારે યુઝરને એમ કહેવાનું ડેસિમલ નંબર નાખો. એટલે એ જે ડેસિમલ નંબર નાખે એના ઉપરથી મારે બાઇનરી કન્વર્ટ કરવું છે. એટલે વેરિયેબલ નું નામ બાઇનરી કરી દઈ. અહીંયા પાવર 2 નહીં, અહીંયા પાવર 10 કરી દઈ. હવે આ જે ડેસિમલ નંબર નાખે એના ઉપરથી મારે શું આપવાનું છે તો કે બાઇનરી. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે બાઇનરી નંબર. અહીંયા ડેસિમલ પ્રિન્ટ નથી કરવાનો, અહીંયા બાઇનરી પ્રિન્ટ કરવાનો છે. હવે શું કરવાનું તો કે મોડ્યુલો 10 નહીં, મોડ્યુલો 2, કારણ કે આપણે બે પોસિબિલિટી છે એમાં કામ કરવાનું. હવે પાવર 2 નથી, પાવર 10 છે, કારણ તો કે આપણે ડેસિમલ નંબર ઇનપુટ છે એટલે આપણા બેઝ રહ્યો એ 10 છે. અહીંયા આપણે શું કરવું પડે તો કે પાવર 10 આપણે મલ્ટીપ્લાય કરવો પડે, પાવર 10 ઉપર કામ કરવું પડે. અહીંયા પાવર 10 જોડે મલ્ટીપ્લાય કરીએ. I need to declare the variable binary. You just need to compile and execute. It will asking me for the decimal number. આપણે એ જ ઇનપુટ નાખીએ જે આપણે ટ્રેસ કર્યું 7. જરા જોઈ લો આઉટપુટ કેવી રીતે આવ્યું. અહીંયા ચેક કરો. Right? Here you can just trace and check what I did. Whatever I did over here, that is 1 into 1, 1, 1 into 1, 1, પછી 1 into 10, it will be 10, 1 into 100, it will be 100, 100 plus 10 plus 1, it will be 111. અને મજાની વાત એ કે હવે તમે કોઈ પણ પ્રોગ્રામ જે કર્યા છે, રાઈટ, જેમ કે આપણે લાવ્યા હતા 91 ચેક કરી લો.
આઉટપુટમાં ચેક કરી લેવાની છૂટ 10111011 અહીંથી આપણે શરૂઆત કરી હતી 10111011 એ 91 નું બાઇનરી છે. નાઉ આઈ વોન્ટ ટુ વર્ક વિથ ધ સ્ટ્રિંગ. જરા જુઓ, સપોઝ તમારામાંથી ઘણા લોકોને એમ થાય કે સર પ્રોગ્રામ તો તમે ઘણા બધા કરાવ્યા જેની અંદર તમે ઇનપુટ તરીકે નંબર લો છો અને આઉટપુટમાં નંબર આપો છો. કોઈ એવો પ્રોગ્રામ થઈ શકે કે જેની અંદર ઇનપુટ તરીકે સ્ટ્રિંગ આવે? જેમ કે હું મારું નામ એન્ટર કરું કે પરાગસિંહ શુક્લ અને મને નામ પ્રિન્ટ કરીને આપે. ઇઝ ધેર એની પોસિબિલિટી? તો કે યસ. અત્યાર સુધી તમે કેરેક્ટર બેઝ કામ કરતા હતા, એટલે તમે કેરેક્ટર એક વેરિયેબલ લેતા હતા અને કામ કરતા હતા. હવે મારે તમને બતાવવું છે ધેટ ઇઝ અ સ્ટ્રિંગ. હાઉ ટુ ડુ ધીસ? વેરી સિમ્પલ. તમે કેરેક્ટર નેમનો એક એરે લઈ શકો, જેમાં હું એમ કહું છું કે 30, એટલે એવી વાત થઈ કે 30 કેરેક્ટર સ્ટોર કરી શકે આ નેમ. એરે કઈ એરે શું છે એ બાબતે આપણે ચર્ચા હજી કરી નથી. હવે તમે અહીંયા પ્રિન્ટ કરી શકો અને યુઝરને કહી શકો એન્ટર યોર નેમ. જે નેમ એન્ટર કરે એ મારે ગેટ કરવું છે. તો હાઉ ટુ ગેટ ધ સેમ? તો જેમ ઇન્ટીજર ગેટ કરવો હોય તો પર્સન્ટેજ ડી હતું, કારણ કે પર્સન્ટેજ ડિજિટ કહેવાય. જેમ તમારે ફ્લોટ એક્સેપ્ટ કરવું તો પર્સન્ટેજ એફ હતું, કારણ કે ફ્લોટિંગ પોઈન્ટ કહેવાય. કેરેક્ટર ગેટ કરવું હોય તો પર્સન્ટેજ સી હતું, કારણ કે કેરેક્ટર કહેવાય. એમ સ્ટ્રિંગ ગેટ કરવું હોય તો પર્સન્ટેજ એસ છે. મજાની વાત એ છે કે જેટલા પણ તમે ડિજિટ લ્યો કે પછી કેરેક્ટર લ્યો કે ફ્લોટિંગ પોઈન્ટ નંબર લ્યો, આ બધામાં એડ્રેસ સ્ટોર કરવું પડે. જ્યારે સ્ટ્રિંગ છે એ બાય ડિફોલ્ટ પોઇન્ટર છે, અને પોઇન્ટર હોવાને કારણે અહીંયા એમ્પરસેન્ડ લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી નેમ ગેટ કરી શકાય. અને સેમ નેમ તમે પર્સન્ટેજ એસ થી પ્રિન્ટ કરી શકો. યોર નેમ ઇક્વલ ટુ પર્સન્ટેજ એસ અને નેમને પ્રિન્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું યુઝર પાસેથી ઇનપુટ લઉં છું કે નામ એન્ટર કરો. માની લો હું એન્ટર કરું છું નામ આત્મીય, તો મને એન્ટર રિપીટ કરીને આપી દે છે યોર નેમ ઇક્વલ ટુ આત્મીય. આવા પ્રોગ્રામ રન કરો એટલે તમને એમ થાય કે ઓહો બહુ સરસ ચાલે છે. આવા પ્રોગ્રામ રન કરો એટલે તમને એમ થાય કે ઓહો બહુ સરસ ચાલે છે. નામ એન્ટર કરું છું, નામ મને રિટર્ન કરી દે છે. પણ મિત્રો યાદ રાખો, whenever you are executing this type of program using percentage s હંમેશા સ્પેસ પછીનું ઇગ્નોર કરે. જેમ કે હું નામ એન્ટર કરું પરાગ સી શુક્લ, તો મારું આખું નામ તો છે પરાગ સી શુક્લ, પણ આ લેશે ખાલી પરાગ જ. જોઈ લો કેમ? કારણ કે પર્સન્ટેજ એસ હંમેશા સ્પેસ પછીનું ઇગ્નોર કરે. કદાચ તમને સી માં ભણ્યા હશો અને કાં તો તમે નહીં ભણ્યા હો. તો સ્પેસ પછીનું ઇગ્નોર કરે એ મારે ગેટ કરવું તો શું કરવાનું? તો તમે અહીંયા એવું કહી શકો પર્સન્ટેજ અને એસ ની વચ્ચે તમે સ્ક્વેર બ્રેકેટમાં લખી શકો જ્યાં સુધી સ્લેશ એન નો આવે ત્યાં સુધી ઇનપુટ લેવાનું. સ્લેશ એન એટલે તો કે યુઝર એન્ટર નો મારે ત્યાં સુધી. એટલે એન્ટર નો મારે એટલે તો કે હું અહીંયા લખું પરાગ સી શુક્લ, અને જેવું એન્ટર મારું ત્યાં સુધીનું લેવાનું. તો તમે જોઈ લો મને પરાગ સી શુક્લ એવું આઉટપુટ આપે છે. એનો મતલબ એમ કે જ્યાં સુધી ઇનપુટમાં એન્ટર ન મારે ત્યાં સુધી ઇનપુટ લેવાનું છે. ચાલો એક કામ થયું. હવે ઘણા લોકો એમ કે સર મારે નામ એન્ટર નથી કરવું, મારે તો આર્ટિકલ લખાવો છે યુઝર પાસેથી. એન્ટર આર્ટિકલ. હવે આર્ટિકલ લખતો હોય તો એન્ટર મારે, રાઈટ? અત્યારે માની લો કે આ જ વસ્તુ આપણે પ્રિન્ટ કરવી છે, યોર આર્ટિકલ ઇક્વલ ટુ, અને અહીંયા આપણે થોડા એન્ટર મારીને ડિસ્પ્લે કરાવશું એટલે ખબર પડે. હવે તમે રન કરો એટલે આર્ટિકલ વાળો તો લખે કે હેલો ઓલ. હવે એને લખવું છે આગળ, પણ એન્ટર મારીને લખે છે. જેવું એન્ટર મારે તો કામ પૂરું થઈ ગયું ને, યોર આર્ટિકલ હેલો ઓલ, એટલે સ્લેશ એન પણ ચાલે નહીં. તો તમે અહીંયા લેન્થ વધારી શકો, 30 ની જગ્યાએ કહી દો 1000 કેરેક્ટર, કારણ કે બની શકે કે 1000 કેરેક્ટર સ્ટોર કરતું હોય એકાદું આર્ટિકલ 2000 એ કહી શકાય. હવે તમે અહીંયા સ્લેશ એન ની જગ્યાએ એમ કહી દો કે જ્યાં સુધી યુઝર ટિલ્ડ ન આપે, રાઈટ? એટલે તમે અહીંયા એને મેસેજ આપી શકો એન્ટર આર્ટિકલ રાઇટ ટિલ્ડ સાઇન ટુ સ્ટોપ. એટલે જો એને સ્ટોપ કરવું હોય તો ટિલ્ડ લખવાનું, ટિલ્ડ લખીને એન્ટર મારે એટલે ત્યાંથી આર્ટિકલ સ્ટોપ થઈ જશે. હવે આર્ટિકલ લખવાનું કીધું તો કે એન્ટર આર્ટિકલ ટિલ્ડ ટુ સ્ટોપ, એટલે થશે કેવું? એ મને આર્ટિકલ લખવાનું કહે છે, હું આર્ટિકલ લખું છું હેલો ઓલ. મેં એન્ટર માર્યા 2, જોજો બરાબર. આઈ હોપ યુ ઓલ આર safe, right, and at your home.
Wish you all the best for future in programming. Thanks and regards, Dr. Parag Shukla. હું જેવું ટિલ્ડ સાઇન આપું એટલે આ જેટલું મેં લખ્યું બધું જ મને આઉટપુટમાં દેખાવું જોઈએ. જો દેખાય તો કામનું. જો તો hello all, your article is equal to hello all. I hope you all are safe and fine at your home. Wish you all the best for future in programming. Thanks and regard, Dr. Parakshi Shukla. એનો મતલબ એમ કે મેં જે લખ્યું એ મને બતાવી દીધું. જે લખ્યું એ બતાવી દીધું. તો હવે વાત એ થઈ ગઈ કે આમાં એક એક કેરેક્ટર સર છૂટો પડે કે ન પડે એ વાત કરો. તો જો મારે આ percentage s ન લખવું હોય તો તમે અહીંયા લૂપ લખી શકો. લૂપની અંદર તમે એવું કહી શકો એક વેરિયેબલ લઈ લો ઇન્ટીજર begin equal to 0. એટલે ક્યાંથી ચાલુ કરવાનું તો કે begin equal to 0 થી ક્યાં સુધી ચાલુ રહેવું જોઈએ તો કે while. હવે તમને જો એક સરસ વાત કરું, તમે જરા અહીંયા પ્રિન્ટ કરો %c પ્રિન્ટ કરું છું અને એવું લખું છું નેમ ઓફ begin. begin ની વેલ્યુ કેટલી છે 0. નેમ ઓફ 0 લખું એટલે હું જે એન્ટર કરું, ફોર એક્ઝામ્પલ મેં એન્ટર કર્યું છે પરાગ અને પછી સાઇન આપી ટિલ્ડ, તો મને પહેલો કેરેક્ટર p પ્રિન્ટ કરીને આપશે. એનો મતલબ એમ કે હું 0 લખું તો મને 0 કેરેક્ટર પ્રિન્ટ થાય છે. હું 0 લખું તો 0 કેરેક્ટર પ્રિન્ટ થાય છે begin equal to 0 હોય તો. હવે હું આ begin ને એવરી ટાઈમ પ્લસ પ્લસ કરતો જાઉં. ક્યાં સુધી ચાલુ તો કે છેલ્લો કેરેક્ટર મને કેવી રીતે ખબર પડે? તો એની એક સરસ મજાની વાત છે, જરા ધ્યાન આપજો. આપણે આટલું કટ કરી છે એટલે હું આને અત્યારે રાખતો નથી. છેલ્લો કેરેક્ટર મારે પ્રિન્ટ કરવો છે, રાઈટ? તો હું અહીંયા ફિક્સ કેરેક્ટરની લેન્થ પ્રિન્ટ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ %c અને હું અહીંયા લખું છું નેમ ઓફ ફોર એક્ઝામ્પલ 5 એટલે પાંચમો કેરેક્ટર. આની ઇન્ડેક્સ ચાલુ થાય 0 થી, હે ને? એટલે માની લો કે મેં લખ્યું છે p, તો p 0 કેરેક્ટર કહેવાય. a 1 2 3 4, રાઈટ? એન્ડ ટિલ્ડ સાઇન ઇઝ ફિફ્થ કેરેક્ટર. તો હું નેમ ઓફ 5 પ્રિન્ટ કરું એટલે મને છેલ્લો કેરેક્ટર પ્રિન્ટ કરતો નથી, એટલે એનો મતલબ એમ કે છેલ્લો કેરેક્ટર નલ છે, રાઈટ? એટલે લાસ્ટ કેરેક્ટરને શું કહેવાય તો કે નલ કહેવાય. તો તમે અહીંયા એવું લખી શકો કે ક્યાં સુધી જવું છે તો કે જ્યાં સુધી નેમ ઓફ begin નલ ન મળે. એટલે કે નેમ ઓફ begin ની અંદર નલ ન મળે ત્યાં સુધી મારે એક એક કેરેક્ટર કટ કરવા છે અને એક એક કેરેક્ટરને પ્રિન્ટ કરવા છે. એટલે ઘણા લોકોને એમ થાય કે સર આ શું કરો છો તમે? એ જ કામ કરો છો જે %s કરીને આપતું હતું. જેમ કે હું અહીંયા લખું પરાગસિંહ શુક્લ અને હું ટિલ્ડ સાઇન આપું તો મને પરાગસિંહ શુક્લ જ લખીને આપે છે, કારણ કે એક એક કેરેક્ટર ગેટ કરીને આપ્યો. પણ મજાની વાત એ છે કે એક એક કેરેક્ટર મને કટ કરીને આપતું હોય ત્યારે હું એવો પ્રોગ્રામ ચોક્કસ બનાવી શકું કે પર્ટિક્યુલર આર્ટિકલની અંદર ડિજિટ કેટલા છે, લોઅર કેસ કેટલા છે, અપર કેસ કેટલા છે, કેટલા કેરેક્ટર એને લખ્યા છે, એ બધી જ કેલ્ક્યુલેશન, સ્પેશિયલ કેરેક્ટર કેટલા આપ્યા છે, આ બધી જ કેલ્ક્યુલેશન તમે કરી શકો. અને આવું કેલ્ક્યુલેશન મારે કરવું છે એટલે મારે માની લો કે મારે અહીંયા ગેટ કરવું છે યુઝર એક એક કેરેક્ટર એક્સટ્રેક્ટ કર્યા પછી કે કેટલા કેરેક્ટર એને આપ્યા છે. તો અહીંયા હું કાઉન્ટર નામનો એક વેરિયેબલ લઉં છું, કાઉન્ટર ઇક્વલ ટુ 0. અને તમે એવું કરી શકો કાઉન્ટર ઇક્વલ ટુ 0 અને કાઉન્ટર પ્લસ પ્લસ ન કરવું હોય તો begin નામનો વેરિયેબલ રહ્યો એ જ્યાં સુધી પ્લસ પ્લસ થાય એટલા કેરેક્ટર છે. તો તમે અહીંયા છેલ્લે એવું લખી શકો કે ટોટલ કેરેક્ટર્સ ઇક્વલ ટુ %d અને begin ને પ્રિન્ટ કરી દો. begin 0 થી ચાલુ થાય જ છે. યુ કેન જસ્ટ એક્ઝિક્યુટ બિલ્ડ એન્ડ રન. માની લો કે હું અહીંયા રન કરું છું અને સ્ટ્રિંગમાં લખું છું પરાગ સ્પેસ આપ્યું છે, સ્પેસ ઇઝ અ કેરેક્ટર, સી શુક્લ. ટિલ્ડ ને ન ગણવાનું, એટલે હું છેલ્લો કેરેક્ટર ટિલ્ડ આપું એને ગણવાનું નથી. તો કે ટોટલ કેરેક્ટર 14 છે. કેવી રીતે માની લઉં હું 1 2 3 4 5 સ્પેસ 6 7 8 9 10 11 12 13 અને 14. એનો મતલબ એમ કે total characters are 14. It is a correct? Yes, it is correct. તો total characters મને મારે જોઈતા હોય તો સિમ્પલી મળી જાય. પણ મારે ખાલી total characters નહીં, મારે તો જોઈએ અપર કેરેક્ટર કેટલા છે, લોઅર કેરેક્ટર કેટલા છે, ડિજિટ કેટલા છે,
સ્પેશિયલ કેરેક્ટર કેટલા છે? ચાલો આટલું જોઈએ છે. તો SP equal to 0, digit equal to 0, lower equal to 0 and upper equal to 0. હવે મારે એ ચેક કરવું છે કે કેટલા અપર કેસ છે, કેટલા લોઅર કેસ છે, અને મારે સ્ટ્રિંગ પ્રિન્ટ નથી કરવી. એટલે તમે અહીંયા printf માં સિમ્પલ તમે કમેન્ટ મૂકી શકો. if name of begin એટલે એક એક કેરેક્ટર ગેટ કરતા ગયા. name of begin greater than or equal to capital A and તમે વિચારો જો એક એક કેરેક્ટર ગેટ કરતા હોય તો સિંગલ કોટમાં લખી શકાય. and name of begin less than or equal capital Z, you can just say upper plus plus. else if કારણ કે at a time કોઈ પણ એક જ કેરેક્ટર આવવાનું છે. begin greater than or equal to single quote ની અંદર small a and name of begin less than or equal single quote માં small z, you can say that is lower plus plus. એવી જ રીતે તમે કહી શકો else if name of begin greater than or equal 0 and name of begin less than or equal 9, you can just say digit plus plus. and આ સિવાયના જેટલા પણ કેરેક્ટર છે એને તમે કહી શકો સ્પેશિયલ પ્લસ પ્લસ, એટલે આ સ્પેશિયલ કેરેક્ટર છે. અને અહીંયા તમે જેમ લખો છો ટોટલ કેરેક્ટર્સ આર ધીસ, એમ તમે અહીંયા બધા કેરેક્ટર બતાવી શકો. ટોટલ કેટલા છે, અપર કેસમાં કેટલા છે, લોઅર કેસમાં કેટલા છે, ડિજિટ કેટલા છે, સ્પેશિયલ કેટલા છે, right? And instead of this begin you can just print upper, lower, digit and special, and at last you can just print total characters. check करिए build and run. name of begin greater than or equal a. suppose હું અહીંયા લખું છું for example આત્મીય 1 2 3 and I'm just giving the space 7878 for example 233 enter મારીએ અને અહીંયા હું લખ્યું MCA department and tilde sign આપીએ તો એવું કહે છે કે આ આર્ટિકલ ની અંદર અપર કેરેક્ટર 5 છે. પહેલા જોઈ લઈએ a કેપિટલ 1 2 3 4 અને 5. યસ અપર ઇઝ કરેક્ટ. લોઅર કેરેક્ટર 14 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. યસ ઇટ ઇઝ કરેક્ટ. ડિજિટ 10 છે. 1 2 3 4 5 6 7 8 9 10. યસ 10 ડિજિટ્સ આર કરેક્ટ. પણ સ્પેશિયલ કેરેક્ટર 5 કે છે, આ ખોટી વાત છે. 5 સ્પેશિયલ કેરેક્ટર નથી, 5 સ્પેસ છે, રાઈટ? મેં એન્ટર મારી અને એને સ્પેસ ગણી લીધી. તો તમે અહીંયા એવી કન્ડિશનમાં મૂકી શકો કે else if name of begin equal space, તો તમે અહીંયા એક વેરિયેબલ લઈ શકો સ્પેસ પ્લસ પ્લસ. else if name of begin, હવે સ્પેસ પ્લસ પ્લસ ના કરાય. જો સ્પેસ હોય તો આપણે એમ કહી દેવાય કે આ વર્ડ છે, એટલે વર્ડ પ્લસ પ્લસ. if name of begin equal slash n, જો સ્લેશ n હોય તો કહી દેવાય લાઈન પ્લસ પ્લસ. એટલે આપણે આની અંદર થોડું વધારી દઈએ, કેટલા વર્ડ છે, કેટલી લાઈન છે એ પણ જોઈએ છે. પણ હંમેશા યાદ રાખો હું એક કેરેક્ટર આપું તો એક વર્ડ તો કહેવાય જ, ભલે સ્પેસ ન હોય. તો વર્ડ ઇક્વલ ટુ 1 નું ઇનિશિયલાઇઝ કરશું, લાઈન ઇક્વલ ટુ 1 નું, કારણ કે હું પહેલી લાઈનમાં એક કેરેક્ટર લખું ખાલી ને એન્ટર મારી દઉં તો એક વર્ડ, એક કેરેક્ટર ને એક લાઈન ત્રણેય વસ્તુ ટ્રુ થવી જોઈએ. તો લાઈન ઇક્વલ ટુ 1, વર્ડ ઇક્વલ ટુ 1 એવું હું કહું છું. પછી એક બીજી સ્પેસ આવે, એટલે માની લો મેં પરાગ લખ્યું અને એક સ્પેસ ને શુક્લ હોય તો પરાગ ને શુક્લ બે વર્ડ થયા. તો વર્ડ નું ઇનિશિયલાઇઝેશન 1 થી કર્યું હોય તો મને બે વર્ડ એવું બતાવે, રાઈટ? વત્તા બીજું કોઈ એન્ટર મારે તો પણ વર્ડ નવો જ ગણાય, કારણ કે મેં ઉપર લખ્યું હોય આઈ અને નીચે મેં લખ્યું હોય એમ, તો મેં આઈ અને એમ નીચે એન્ટર મારીને લખ્યું છે, તો આઈ અને એમ બંને નવા બે અલગ અલગ વર્ડ ગણાવવા જોઈએ. તો અહીંયા તમે એવું કહી શકો કે જ્યારે સ્પેસ આવે ત્યારે પણ વર્ડ ગણાય અને જ્યારે લાઈન આવે
ત્યારે પણ તમે એવું કહી શકો કે વર્ડ પ્લસ પ્લસ. એન્ડ એટ લાસ્ટ તમે એવું કહી શકો કે આ કંઈ ના હોય તો સ્પેશિયલ કેરેક્ટર છે, રાઈટ? અને હવે ચેક કરીએ, હવે આપણને પ્રોપર આઉટપુટ મળવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું એવું કહું છું કે special character cover, yes, words are, and I want to also trace the lines, so lines are, and definitely I need to print here the variable that is word, and I need to print the variable that is line. Build and run. હવે મારે એક એન્ટર કરવાનું છે પેરેગ્રાફ, તો હું પેરેગ્રાફ એન્ટર કરું છું. ઇટ ઇઝ આસ્કિંગ મી ફોર ધ પેરેગ્રાફ. થોડું વધારે લખીએ. હેલો ઓલ. બીજી જો એક વચ્ચે લાઈન છોડી છે, આઈ હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ એટ યોર હોમ એન્ડ યુ આર એન્જોયિંગ ધ લર્નિંગ C programming, right? Learning programming. Thank you. TCS tilde sign. જરા જો મને એવું કહી દીધું ટોટલ 115 કેરેક્ટર છે, લાઈન 6 છે. પેલા લાઈન થી સ્ટાર્ટ કરીએ. આ પહેલી લાઈન, આ બીજી લાઈન, મેં એન્ટર માર્યો છે વચ્ચે એટલે આ ત્રીજી લાઈન, આ ચોથી લાઈન, આ પાંચમી લાઈન અને આ છઠ્ઠી. યસ, ઇટ ઇઝ કરેક્ટ. 6 લાઇન્સ. વર્ડ્સ કેલ્ક્યુલેટ કરી લઈએ. પહેલો વર્ડ, બીજો વર્ડ 2, પછી હું એન્ટર મારું એટલે આ ત્રીજો વર્ડ ગણાવવો જ જોઈએ. ત્રીજો, હા, 2 વાર એન્ટર માર્યા હોય તો ન ગણાવવો જોઈએ. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. એટલે વર્ડ ની અંદર મને 24 બતાવે છે. કેમ? કારણ કે મેં અહીંયા 2 એન્ટર માર્યા છે. જ્યારે ઉપરા ઉપરી એન્ટર પછી પાછું એન્ટર હોય તો વર્ડ 2 વાર પ્લસ ન થવો જોઈએ. એ પણ લોજિક તમે મૂકી શકો. આ મને પરફેક્ટ બતાવે. જો હું એક જ એન્ટર મારું, જેમ કે હું અહીંયા લખું હેલો ઓલ, આઈ હોપ યુ ઓલ આર ફાઇન, એન્ટર, થેન્ક્સ, અને હું હવે ટિલ્ડ સાઇન આપું તો તમે જોઈ શકો છો મને પ્રોપર વર્ડ જ બતાવશે. જરા જોઈ લઈએ. વર્ડ ઉપર જ ફોકસ કરીશું. આ પહેલો વર્ડ, આ બીજો વર્ડ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ 6 7 8 અને 9. વર્ડ્સ આર 9. મને એટલા માટે મને વર્ડ વધારે બતાવતા હતા કારણ કે હું એન્ટર 2 વાર મારી દઉં તો આપણે શું કર્યું છે, એન્ટર મારે તો એ વર્ડને પ્લસ કરી છે, રાઈટ? તો તમારે એ ચેક કરવું પડે કે 2 કન્ઝિક્યુટિવ સ્લેશન છે, એટલે પહેલા સ્લેશન માર્યું અને બીજી વાર સ્લેશન માર્યું છે. જો 2 વાર સ્લેશન માર્યું હોય તો વર્ડને માઇનસ માઇનસ કરવું પડે. તો આવું તમે કેલ્ક્યુલેશન કરી શકો. યુ કેન રાઇટ ધીસ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ.